નર્મદા જિલ્લાના સિસોદરામાં છેલ્લા ઘણા સમયથી સાર્વજનિક ટ્રસ્ટની મિલકતો અને રેતીની લીઝનો વિવાદ વકર્યો છે, જે ગ્રામજનો અને જૂના ટ્રસ્ટી પરમહંસ સુખાનંદજી સેવા ટ્રસ્ટના નિચલદાસ મહંત લીઝ અન્યને આપી દેતા વિવાદ સર્જાયો છે. ગ્રામજનો અને ટ્રસ્ટીઓના મતે ટ્રસ્ટના નામની નર્મદા નદીના પટ્ટાની રેતીની ગામે લીઝ વેપારીઓને ઉપયોગ કરવા માટે પોતે આર્થિક લાભ લઈ રહ્યા હોવાના આક્ષેપ સાથે એની ફરિયાદ કરવામાં આવી છે. ટ્રસ્ટના અન્ય ટ્રસ્ટીઓએ જિલ્લા કલેક્ટર, ખાણ ખનીજ વિભાગ તેમજ જિલ્લા પોલીસ વડાને લેખિતમાં ફરિયાદ આપી છે. આ સાથે જ્યાં સુધી આ ફરિયાદનો નિકાલ ન આવે ત્યાં સુધી ગ્રામજનોએ રેતી લીઝ બંધ રાખવા અંગે ચીમકી ઉચ્ચારી છે. ટ્રસ્ટના પ્રમુખ નિચલદાસ મહંતનું કહેવું છે કે જે મારા પર આક્ષેપ કર્યા છે તે પાયા વિહોણા છે અને જે લોકો મારા પર આક્ષેપ કરી રહ્યા છે, જેમાં જૂના ટ્રસ્ટીઓમાં 3 લોકોના મરણ થઈ ગયા છે અને 2 લોકોને સસ્પેન્ડ કર્યા છે, એટલે જે લીઝ આપી છે એ મારા ટ્રસ્ટ દ્વારા સંચાલન કરવા આપી છે અને બહુ જ ઊંડા અને ગેરકાયદેસર એમની જે મંજૂર થયેલો વિસ્તાર છે એના સિવાય અલગ વિસ્તારમાં એ લોકો ખોદકામ કરી ને રેતી લઈ જાય છે. હવે અમારી જે જમીન આવેલી છે એ જમીનનો રસ્તો અત્યારે તો તદ્દન બિસ્માર હાલતમાં થઈ ગયો છે. અમારો મેઇન પાક કેળ ને શેરડી છે, તો કેળ ને શેરડીના સાધનો એ રસ્તેથી આવવા માટે ટ્રકના ડ્રાઈવરો કે ટ્રેક્ટરના ડ્રાઈવરો તૈયાર નથી થતા, કેમ કે અને અમારી ગાડીઓનું પણ એ રસ્તે આવ્યા છે તો નુકસાન થાય છે. તો આજ રોજ અમે બધા ગામવાળા ભેગા થઈ ને જ્યાં સુધી આનો નિકાલ ના આવે ત્યાં સુધી આ સદંતરપણે આ લીઝ અમે બંધ કરાવવા માટે અહીંયા ભેગા થયા છે. અને હવે આવતીકાલથી કોઈ પણ ગાડી અહીં સિસોદરા ગામમાંથી રેતીની પસાર આ જે કંઈક હકીકત છે તે બેબુનિયાદ છે, પાયા વિહોણી છે અને જે કંઈક મારા પર આક્ષેપ મૂકવામાં આવ્યા છે તદ્દન પાયા વિહોણા ખોટા છે. જોવા જઈએ તો આમાં પહેલાં જ આ ગામના લોકો મારા ઉપર હુમલો કરેલો અને એમાં આ ટ્રસ્ટીઓ ગામની સામેલ થવાથી 3 ટ્રસ્ટીઓને અમે બરખાસ્ત કરેલા છે, સસ્પેન્ડ કરેલા છે અને 2 ટ્રસ્ટીએ પોતે રાજીનામા આપેલા છે. એનો ફેરફાર રિપોર્ટ અમે મંજૂર કરી અને ટ્રસ્ટમાં મંજૂર પણ થઈ ગયેલો. એ લોકો અપીલમાં ગયા અને અત્યારે હાલ હજુ પણ પાછી એ મેટર ચાલુ છે. એટલે આમાં કોઈ પણ પ્રકારનું તથ્ય વિહોણી બધી બાબતો છે, એટલે આને કોઈએ સ્વીકારવી નહીં.